નમસ્કાર, CNBC બજારની આ ખાસ રજૂઆત માર્કેટ ટ્રેન્ડમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને આજે જે બે સેક્ટર્સ પર આપણે ચર્ચા કરવાના છીએ બંને ડિફેન્સિવ સેક્ટર્સ છે, FMCG અને ફાર્મા. ગત મંગળવારે આપણે જોયું કાઉન્ટિંગ ડેથી FMCGનું જે એક પ્રદર્શન રહ્યું છે અને સાથે જે US FTA તરફથી ફાર્માની અગર વાત કરીએ તો ફાર્મા કંપનીઓ પર એક એક્શન જે લેવામાં આવે છે, એક્સપોર્ટ માર્કેટમાં જે માંગમાં વધારો થયો છે, આ બધા વચ્ચે બંને સેક્ટર્સના ટેકનિકલ સેટઅપ અને એની સાથે જ ફંડામેન્ટલ્સ પર આપણે ચર્ચા કરીશું. આપણી સાથે અત્યારે જોડાઈ રહ્યા છે HDFC સિક્યુરિટીઝના CMT અને સિનિયર ટેકનિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ વિનય રાજાની. વિનય, સ્વાગત છે આપનું આ શો પર. અને સૌથી પહેલાં એક ઇન્ડેક્સ સ્પેસિફિક વ્યૂ લઈએ, કારણ કે અત્યારે આપણે સૌથી પહેલાં FMCG પર ચર્ચા સાથે શરૂઆત કરીશું. કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ સેક્ટરનું પરફોર્મન્સ? નિફ્ટી FMCG ઇન્ડેક્સથી વાત કરીએ. અમુક સેશન્સના પ્રોફિટ બુકિંગ છોડીને આપણે જે ઇલેક્શનથી એક પરફોર્મન્સ જોઈ રહ્યા છીએ, હવે એક સારા ચોમાસાનું એક અનુમાન IMD દ્વારા જે વ્યક્ત કરવામાં આવ્યું છે, ગ્રામીણ માંગમાં જે એક આપણે વિકાસ અને ત્યાં એક ગ્રોથ જોઈ રહ્યા છીએ, તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો ઇન્ડેક્સને? સૌથી પહેલાં તો FMCG. જી, તો ખાસ કરીને જ્યારે ઇલેક્શનના રિઝલ્ટ આવ્યા હતા ત્યારે સારું આઉટ પરફોર્મન્સ શરૂ થયું હતું FMCG ઇન્ડેક્સમાં. આપણે 4th જૂને પણ જોયું હતું કે FMCG ઇન્ડેક્સે જ્યાં આગળ માર્કેટમાં આટલો મોટો ફોલ આવ્યો હતો મિડ કેપ, સ્મોલ કેપ અને ઘણા મોસ્ટ ઓફ ધ સેક્ટરમાં, ત્યારે FMCG સેક્ટરે 4th જૂને એક પોઝિટિવ બંધ આપ્યો હતો અને ત્યારબાદ 5મી જૂને તો બહુ જબરદસ્ત ફોલો બાઇંગ આવી હતી. ત્યારબાદ આપણે જોયું છે કે ગ્રેજ્યુઅલી થોડું પ્રોફિટ બુકિંગ ચાલી રહ્યું છે FMCG ઇન્ડેક્સમાં. છેલ્લા 4 થી 5 સેશનમાં એક રનિંગ કરેક્શન છે, પણ સિલેક્ટિવલી હજુ પણ એવું લાગે છે કે FMCG સેક્ટરમાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે, કારણ કે FMCG સેક્ટર એવું પણ નથી કે ખાસા ટાઈમથી અંડર પરફોર્મ કરતું હોય. હમણાં જ રિસન્ટલી જ આપણે 5th જૂને ઇમ્પેક્ટ આપણે જોયું હતું કે FMCG ઇન્ડેક્સે એક ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો અને ત્યારબાદ થોડું પ્રોફિટ બુકિંગ ચાલી રહ્યું છે. તો સિલેક્ટિવલી જો તમારો સ્ટોક સિલેક્શન પ્રોસેસ સારી હશે તો ડેફિનેટલી અહીંયાથી પણ FMCG સ્ટોક્સ તમને સારા રિટર્ન્સ આપી શકે છે. તો પડતા માર્કેટમાં ઓછું પડે અને અત્યારના માર્કેટમાં પણ રિલેટિવલી અત્યારે અમુક સ્ટોક સારું પરફોર્મ કરી રહ્યા છે. તો મારી એવી આશા અને એક્સપેક્ટેશન્સ છે કે FMCG સેક્ટર સારું પરફોર્મ કરવું જોઈએ. તમારું સ્ટોક સિલેક્શન સારું હશે તો ડેફિનેટલી આ સેક્ટરમાંથી પણ તમે સારા પૈસા કમાઈ શકો છો. અને મને એવું લાગે છે કે જ્યારે બજારમાં કરેક્શન આવશે ત્યારે FMCG ઇન્ડેક્સમાં જે ફોલ આવશે એ થોડો લિમિટેડ હશે અને એ રીતના ડિફેન્સિવ સેક્ટર ગણી શકાય. તો ડેફિનેટલી તમારા પોર્ટફોલિયોને હેજ કરવા માટે અને ડિફેન્સિવ સેક્ટરને ઇન્ક્લુડ કરવા માટે FMCGમાં એક્સપોઝર હોવું ખાસું જરૂરી છે. આ સેક્ટર પર એક એક્સપોઝર અને તમારા પોર્ટફોલિયોમાં સમાવેશ જરૂરી છે. પસંદગી પર પણ આપણે જશું, પરંતુ હાલ અત્યારે જોડાઈ રહ્યા છે મોનાક નેટવર્ક કેપિટલના અર્પણ શાહ. એમની પાસેથી પણ એક ટેકનિકલ સેટઅપ સમજી લે FMCGનું. અર્પણ, આપનું પણ સ્વાગત છે ખાસ રજૂઆતમાં. અને FMCG એઝ અ સ્પેસ કઈ રીતે અવારનવાર આપણે શોમાં ચર્ચા કરતા આવ્યા છીએ, પરંતુ જે રીતે એક કાઉન્ટિંગ ડે પર વિનયે પણ જણાવ્યું કે ઓવરઓલ એક કહી શકાય કે અપસેટ સર્જાયો હતો માર્કેટમાં. એની સામે જે FMCG સકારાત્મક ડિફેન્સિવ પ્લેયર્સ તરીકે એ શેર્સનું પરફોર્મન્સ જોયું હતું. ઇન્ડેક્સે તમે કઈ રીતે જોઈ રહ્યા છો હવે આવનારા સમય માટે નિફ્ટી FMCG? So good afternoon, Charlie. Firstly, જે ઓવરઓલ માર્કેટ જે કરન્ટલી આપણે જે નિફ્ટી પર્ટિક્યુલરલી આપણે વાત કરીએ તો જે 23,400 ના લેવલ પર જે ટ્રેડ કરી રહી છે, છેલ્લા 3 થી 4 મહિનાથી કન્ઝિક્યુટિવ એક હાયર ટોપ બનાવી રહી છે. પરંતુ જે સ્ટ્રેન્થ જે છે માર્કેટમાં, એ સ્ટ્રેન્થ જોવા નથી મળી રહી. આફ્ટર માર્ચ પછી તમને માર્કેટમાં જે સ્ટ્રેન્થ જોવા મળવી જોઈએ એવી સ્ટ્રેન્થથી માર્કેટ અપસાઇડ નથી કરી રહ્યું. અને ચાન્સીસ છે કે નેક્સ્ટ 2 થી 3 મહિનામાં તમને માર્કેટમાં ઓવરઓલ એક માઇલ્ડ કરેક્શન, મે બી ટાઈમ વાઇઝ કરેક્શન ઓર પ્રાઇસ વાઇઝ કરેક્શન તમને બ્રોડર માર્કેટમાં આવતું જોવા મળી શકે છે. અને જ્યારે એ કરેક્શન આવે છે એ દરમિયાન તમને FMCG સેક્ટર સારું એવું ડિફેન્સિવ પ્લે માટે તમારા પોર્ટફોલિયોમાં કરંટ લેવલથી હોવું જોઈએ. લાસ્ટ વીકનું અગર તમે વીક ઓન વીક રિટર્ન જુઓ FMCG ઇન્ડેક્સનું, તો 7% રિટર્ન હતું. અને જે દર્શાવે છે કે કરંટ લેવલથી એક સારા એવા અપસાઇડ માટે FMCG ના સ્ટોક્સ તૈયાર થઈ રહ્યા છે. અને કરંટ લેવલથી જે રિસ્ક રિવોર્ડ છે એ પણ ઘણો બધો ફેવરેબલ છે. પ્લસ મોન્સૂન પણ આ વખતે જે નોર્મલ મોન્સૂનની એક્સપેક્ટેશન છે, તો એ રીઝનના કારણે પણ FMCG શેર્સમાં તમને સારી એવી ખરીદદારી કરંટ લેવલથી તમને આવતી જોવા મળી શકે છે. તો FMCG સેક્ટર પર ડિફેન્સિવ જે છે FMCG, એના પર પોઝિટિવ આઉટલુક છે. FMCG ઇન્ડેક્સની અગર આપણે આઉટલુક પર્ટિક્યુલરલી વાત કરીએ તો લાસ્ટ સ્વિંગ હાઈ જે હતું એ 57,950 ના લેવલની આસપાસ અને લાસ્ટ સ્વિંગ હાઈ હતો. કરન્ટલી એ જ લેવલની આસપાસ 57,200 ની આસપાસ એ થોડો રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો છે. પરંતુ ઇટ્સ અ મેટર ઓફ ટાઈમ કે જે રીતે જે લાસ્ટ સ્વિંગ હાઈ હતો એની ઉપર ક્રોસ કરીને એની ઉપર ક્લોઝ આપે અને એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ તમને કરંટ લેવલથી આવતો જોવા મળી શકે છે. સો FMCG ઇન્ડેક્સ પર અગર વાત કરીએ તો કરંટ લેવલથી 8 to 10% ની અપસાઇડ અમે એક્સપેક્ટ કરી રહ્યા છે. ઓલ્ધો FMCG સેક્ટર એ થોડું સ્લો એન્ડ ગ્રેજ્યુઅલ મૂવર હોય છે, તો ઇટ વોન્ટ બી ઇન અ સિંગલ વીક ઓર સિંગલ
મંથ કાઇન્ડ ઓફ રિટર્ન, બટ નેક્સ્ટ 3 થી 4 મહિનાના રિટર્ન અગર તમે એક્સપેક્ટ કરી રહ્યા છો તો નેક્સ્ટ 3 થી 4 મહિનામાં તમે 8 થી 10% એફએમસીજી ઇન્ડેક્સ પર તમે રિટર્ન એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, તો પોઝિશનલી થોડું એક વ્યૂ એફએમસીજી માટે 8 થી 10% એક રિટર્ન તમે અહીંયાથી મેળવી શકો છો. માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પણ આપણી સાથે જોડાઈ ગયા છે, તો આ સેક્ટરના ફંડામેન્ટલ્સ પણ જાણીએ. જગદીશજી, આપનું પણ સ્વાગત છે શો પર. અને એફએમસીજી એઝ અ સ્પેસ જે રીતે કંપનીઓને પરફોર્મન્સ આપણે ખાસ કરીને ઇલેક્શનથી એક જે ફોકસ આવતું આપણને દેખાડી રહ્યું છે, પરિણામ સમયે પણ જે છે પરિણામની જાહેરાત હતી અને માર્કેટમાં એક ઘટાડો અને એની સામે એફએમસીજી શેર્સ આપણને ખરીદારી બતાવી રહ્યા હતા. ત્યારબાદ એક ફોલો બાયંગા જોઈ રહ્યા છીએ 1-2 સેશન્સના પ્રોફિટ બુકિંગને છોડીને. તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ સ્પેસના એફએમસીજીના ફંડામેન્ટલ્સ? ગુડ આફ્ટરનૂન ચાંદી. જે રીતે અત્યારે ટોટલ ગઈકાલે આપણે ઇન્ફ્લેશનના જો આંકડા જોઈએ તો ઇન્ફ્લેશનના આંકડા તો આપણા ધારણા પ્રમાણે ઘણા સારા આવ્યા છે, પણ એમાં ફૂડ ઇન્ફ્લેશન હજી પણ સ્ટીકી છે અને એ હજી નીચે આવવાનું બિલકુલ નામ નથી લેતું. એટલે એફએમસીજી સેક્ટર માટે મને એવું લાગે છે કે એક આખી જે ચાલ છે એ થોડી ઘણી રિસ્ટ્રિક્ટિવ ચોક્કસ રહી શકે. જો કે આમાં સૌથી મોટો સિંહફાળો હોય છે એ ખાસ કરીને વેજીટેબલ્સનો હોય છે. એટલે હું નથી માનતો કે અત્યારે જે કંપનીઓ આમાં કામ કરે છે એ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી એની સાથે સંકળાયેલી હોય. પણ જે ઇન્ડિયન મિટરોલોજીકલ ડિપાર્ટમેન્ટે વરસાદનો વર્તારો આપ્યો છે એ વર્તારો તો અત્યારે 106% જેટલો છે. માત્ર એક જ ચિંતા છે કે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ ન થાય, કારણ કે વરસાદ જરૂરિયાત કરતાં વધારે પડે એ પણ લગભગ તમે દુકાળ જેવો જેની પરિસ્થિતિ હોય છે. એટલે એક પ્રિઝ્યુમ કરીને ચાલીએ કે અત્યારે સમયસર જે સાઉથ વેસ્ટ મોન્સૂન છે એના પગરણ તો થઈ ચૂક્યા છે, પણ ધીરે ધીરે કરતાં એ આગળ વધી રહ્યું છે અને સમયસર વધી રહ્યું છે. એટલે એફએમજી સેક્ટરમાં સૌથી મોટો કોઈ કન્ઝમ્પશનનો એરિયા હોય તો એ લોકો જે રૂરલ પોપ્યુલેશન છે એમાં એની સૌથી વધારે આ પર્ટિક્યુલર ડિમાન્ડ હોય છે. 60% ઓફ ધી પોપ્યુલેશન સ્ટીલ લીવ્સ ઇન ધી રૂરલ એરિયાઝ. એટલે જો જ્યારે વરસાદ સારો પડે અને જ્યારે ખેતીની આવક સારી થાય તો ચોક્કસ આમાં એક મોટી ડિમાન્ડ આવી શકે એવું છે. એટલે જે સેક્ટરો અંડર પરફોર્મ કરી રહ્યા છે એને પર વધારે ધ્યાન રાખવાની જરૂર છે. જે સેક્ટરો ઓવર પરફોર્મ કે આઉટ પરફોર્મ કર્યા છે એમાં કદાચ થોડો ઘણો એટલો મોટો ઉછાળો જોવા ન મળે, પણ વેલ્યુએશન્સ આપણે જાણીએ છીએ કે સારા હોવા છતાં પણ કંપનીના શેરના ભાવમાં એવો કોઈ મોટો વધારો અત્યાર સુધી જોયો નથી. એવા શેરોને જો પસંદગી કરો તો મને એવું લાગે છે 1 વર્ષમાં એફએમસીજીનું જે તમારું જે રિટર્ન છે એ ઘણું સારું તમને મળી શકે. માટે તમારે પસંદગી એ જ કરવાની છે કે કયા સેક્ટરો સારા હોવા છતાં પણ, કયા શેરો સારા હોવા છતાં પણ અંડર પરફોર્મ કરી રહ્યા છે. ખાસ કરીને ઓવરઓલ એક ફંડામેન્ટલ્સ જાણીએ અને સાથે ટેકનિકલ સેટઅપ એફએમસીજી માટેનું. તો આ સેક્ટરની પસંદગી સાથે શરૂઆત કરીએ. વિનય, તમારા તરફથી કયું કાઉન્ટર રહેશે પહેલાં જે એફએમસીજી સેક્ટરમાંથી તમે આયાથી રેકમેન્ડ કરો છો? જી, તો મારા તરફથી પહેલો કાઉન્ટર રહેશે ઇમામી લિમિટેડ. ઇમામી લિમિટેડમાં આપણે ઘણું સારું આઉટ પરફોર્મન્સ જોયું છે, ખાસ કરીને છેલ્લા 3 મહિનામાં. માર્ચ મહિનામાં આપણે જોયું હતું કે આ સ્ટોક 430 ઉપર ટ્રેડ કરતો હતો. 430 થી લઈને આ સ્ટોકમાં 760 સુધીના લેવલ્સની એક રેલી આવી હતી છેલ્લા 2 થી 3 મહિનામાં. તો એક ખાસી કન્વિન્સિંગ અપમૂવ આપી હતી ઇમામી લિમિટેડ. આને એક એફએમસીજી મિડ કેપ કાઉન્ટર ગણી શકાય. અને એક મલ્ટિપલ ટોપનું રેઝિસ્ટન્સ હતું જે લગભગ 600-620 ની આસપાસ હતું. આપણે 2017માં, પછી 2015માં અને ત્યારબાદ 2021માં, એટલે 2015, 17 અને 2021 ત્રણેય વખત આપણે જોયું હતું કે 600 નું લેવલ એક એવું ટ્રિગર લેવલ હતું કે ત્યાં એ લેવલ ક્રોસ નતું થતું. ખાસું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બની ગયું હતું. અને હવે આપણે રિસન્ટલી જોયું છે ઇન ધ મંથ ઓફ મે 2024 આ સ્ટોકે 600 નું રેઝિસ્ટન્સ ક્રોસ કર્યું છે. ત્યાંથી વધીને હવે 100 રૂપિયા ઓર ઉપર ચાલે છે, 700 રૂપિયા. પણ ધીસ ઇઝ અ લોંગ ટર્મ બ્રેકઆઉટ અને આની એક સારી એવી ઇમ્પ્લિકેશન્સ મીડિયમ ટુ લોંગ ટર્મ માટે હોઈ શકે છે. તો બહુ જ કન્વિન્સિંગ લાગી રહ્યો છે મિડ કેપ એફએમસીજી સ્પેસમાં ઇમામી લિમિટેડ. લગભગ 700 રૂપિયાની આસપાસ એનો ભાવ છે. હું રિકમેન્ડ કરીશ કે આને 2 ભાગમાં લેવો જોઈએ. 700 રૂપિયા પર 50% લો, નીચેમાં લગભગ 670 જેવો આવે તો ફરીથી તમે બાય કરી શકો છો. તમે જો સ્વિંગ ટ્રેડર, પોઝિશનલ ટ્રેડર હો અને 2 થી 3 મહિનાનો વ્યૂ રાખતા હો તો 645 નો સ્ટોપ લોસ રિકમેન્ડ કરીશ. અને અપસાઇડમાં મને લાગે છે કે આ સ્ટોક 780 ના ટાર્ગેટ બતાવી શકે છે. તો પોટેન્શિયલ બહુ સારું છે. આનાથી પણ ઉપરના ટાર્ગેટ્સ તમને જોવા મળી શકે છે. પણ એક પોઝિશનલ અને સ્વિંગ ટ્રેડર તરીકે 645 નો હું સ્ટોપ લોસ રિકમેન્ડ કરું છું અને 780 થી 800 સુધીના ટાર્ગેટ હું અપસાઇડમાં એક્સપેક્ટ કરી રહ્યો છું ઇમામી લિમિટેડ. તો ઇમામી લિમિટેડ પહેલી પસંદગી. અહીંયાથી વિનય તરફથી તબક્કાવાર તમારું રોકાણ કરવાનું છે, જ્યાં 645નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો અને ટાર્ગેટ જે છે 780 અને 800 આ રીતે તમારે ઇમામી લિમિટેડ માટે ધ્યાનમાં રાખવાના છે. અર્પણ, તમારા તરફથી એફએમસીજીમાં પહેલું કાઉન્ટર કયું રહેશે?
સો એફએમસીજી સેક્ટરમાંથી સૌથી પહેલું જે પિક જે રહેશે હિન્દુસ્તાન યુનિલિવરનું જ રહેશે. લાસ્ટ વીક આપણે જોયું હતું જ્યારે માર્કેટ થોડું પણ ઉપરના લેવલથી પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, જ્યારે વોલેટિલિટી કિક ઇન થઈ હતી, એ વખતે સૌથી મોટું આઉટ પરફોર્મન્સ જે સ્ટોકે આપ્યું હતું એ હતો હિન્દુસ્તાન યુનિલિવર, અને નીચે 2400ના લેવલથી ઉપર 2720 સુધીના લેવલ સુધીનો અપટેક તમને દેખાડ્યા હતા. એ 2700ના લેવલ દેખાડ્યા પછી છેલ્લા 4 થી 5 દિવસમાં થોડું કરેક્શન આવ્યું છે, અને જે 2400નું જે બ્રેકઆઉટ પોઈન્ટ છે એ તરફ તમને થોડું થ્રોબેક આવતું જોવા મળી રહ્યું છે. સો ટેકનિકલ સેટઅપ ઘણું પોઝિટિવ છે, અને રિસ્ક રિવોર્ડ પણ કરંટ લેવલ પર ઘણા ફેવરેબલ છે. તો 2495 2490ના ઝોનમાં તમે કરંટ લેવલ પર બાય કરી શકો છો. નીચે જો થોડો ડીપ આવે છે 2400 રૂપિયા સુધીનો, તો ત્યાં તમે ફર્ધર તમે તમારા પોર્ટફોલિયોમાં એડ કરી શકો છો. અને ઉપરની સાઈડ પર અગેન 2700 થી 2900 રૂપિયા સુધીના ટાર્ગેટ અપસાઇડમાં એક્સપેક્ટ કરી શકો છો. ડાઉન સાઈડ પર સ્ટોપ લોસ રાખવા માટે 2200 રૂપિયાના તમે સ્ટોપ લોસ રાખી શકો છો, બીકોઝ આ થોડો પોઝિશન કોલ રહેશે નેક્સ્ટ 4 થી 6 મહિના માટેનો, તો થોડો ડીપર સ્ટોપ લોસ રાખવાનો રહેશે. અને 50% કરંટ લેવલ પર 50%, અને જો કરેક્શન આવે છે આ સ્ટોકમાં તો ફર્ધર 50% તમે એડ કરી શકો છો, અને ઉપરની સાઈડ પર 2700 થી 2900 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, એચયુએલ પર અર્પણની પસંદગી અહીંયા પણ તમારું તબક્કાવાર રોકાણ કરી શકો છો, થોડા કરેક્શનમાં પણ એડ કરી શકો છો. 2200નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખજો. 2700 અને 2900ના 2 લક્ષ્યાંક બતાવી શકે છે એચયુએલ. જગદીશજી, આપની પાસેથી એફએમસીજીની જે 2 કાઉન્ટર્સ આજે આપણે આપવાના છે, તો બંને પસંદગી પર નજર કરીએ. એક તો સૌથી પ્રથમ આઈટીસી છે. આમ ગમે તો બહુ જૂની કંપની છે, 1910માં એસ્ટાબ્લિશ થયેલી કંપની છે, અને આ મલ્ટીફેસેટેડ કંપની છે. તમે એનો જે ટોટલ ઓવરઓલ પરફોર્મન્સ તમે જુઓ, તે પર્સનલ કેર પ્રોડક્ટ છે, એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે, હોટલ બિઝનેસ છે, પેકેજિંગ છે, બ્રાન્ડેડ એપેરલ્સ છે, ઘણી બધી વસ્તુમાં આ પર્ટિક્યુલર કંપની છે. અને જો એફએમસી સેક્ટરમાં તમે ઓવરઓલ પરફોર્મન્સ જોશો બધી કંપનીઓનું, તો 2 જ કંપનીએ અંડર પરફોર્મ કર્યું છે, એક તો કોલગેટ અને બીજી આઈટીસી લિમિટેડ. કોલગેટે તો નેગેટિવ રિટર્ન આપ્યું છે, પણ આઈટીસીએ લગભગ 1%થી પણ વધારે રિટર્ન નથી આપ્યું. ઓલ ટાઈમ હાઈ તમે એનો જુઓ તો લગભગ 499 રૂપિયા અને 70 પૈસાનો છે, અને 52 વીક તમે જો લો જુઓ તો લગભગ 400 રૂપિયાની આસપાસ છે. છેલ્લા કેટલાય સમયથી આ પર્ટિક્યુલર શેર બહુ અંદરને ઘૂંટાઈ રહ્યા છે. ખાસ એના વિશે તમને કોઈ ઉપર કે નીચેની તરફ મુવમેન્ટ જોવા નથી મળતી. અત્યારે જે લોકોએ હોટલ બિઝનેસ પોતે ડીમર્જ કર્યો છે, અને ડીમર્જ કર્યા પછી ઓફકોર્સ ડીમર્જનું જે એ લોકોનો રેશિયો છે મોટાભાગના લોકોને પસંદ નહોતો આવ્યો, પણ તમે ઓવરઓલ તમે જુઓ તો કંપની હેઝ બીન ડુઈંગ એક્સ્ટ્રીમલી વેલ, પ્રોફેશનલી મેનેજ કંપની છે, અને અંડર પરફોર્મ કંપની છે. એટલે મેં આપણે શરૂઆતમાં જ કહ્યું કે જે કંપનીઓ આઉટ પરફોર્મ કર્યું છે એના કરતાં અંડર પરફોર્મ કંપની હોય, ફાઇનાન્શિયલી સાઉન્ડ હોય, પ્રોફેશનલ મેનેજમેન્ટ હોય, એ કંપનીમાં જવું જોઈએ. અત્યારે એનો ભાવ છે 432 રૂપિયા અને 70 પૈસા. આ વર્ષે ઇન્ટ્રીમ ડિવિડન્ડ, સ્પેશિયલ ડિવિડન્ડ તમે જો કરો તો 23-24 રૂપિયાનું ડિવિડન્ડ 1 રૂપિયાની ફેસ વેલ્યુ પર આ કંપનીએ આપ્યું છે. Our target for this particular share is about 510 rupees over a period of 1 to 1.5 year, and stop loss should be 410 rupees. અને મારો જે બીજો શેર જે છે વરુણ બેવરેજીસ, આપ જાણો છો કે પેપ્સી એન્ડની ફ્રેન્ચાઇઝી આ પર્ટિક્યુલર કંપની પાસે છે, પ્લસ એ ફૂડ પ્રોડક્ટ્સની અંદર પણ આ કંપની બહુ સક્રિય છે. તમને લેસ છે, એ જે કુરકુરે છે, આ બધી કંપની આ બધી વસ્તુ આ પર્ટિક્યુલર કંપની બનાવે છે. તમે છેલ્લા એના જે ત્રિમાસિક પરિણામ પર જો થોડી ઘણી નજર નાખો તો તમને બિલકુલ એકદમ ખ્યાલ આવશે કે કંપની હેઝ ડન એક્સ્ટ્રીમલી વેલ, અને કંપનીનો પરફોર્મન્સ માર્ચ 2024ની અંદર તમે જુઓ તો લગભગ એનું સેલ્સનો આંકડો લગભગ 11-12% વધીને ઓલમોસ્ટ 4000 કરોડની આંબી ગયો હતો. ક્વાર્ટરલી નેટ પ્રોફિટ તમે જુઓ તો 537 કરોડ હતો, એ પણ બહુ 25-26% જેટલો એ લોકોએ જમ્પ માર્યો હતો. અને કંપનીએ ઓવરઓલ પરફોર્મન્સ તમે જુઓ છેલ્લા એકાદ વર્ષમાં લગભગ 94-95% જેટલું રિટર્ન આપ્યું છે, અને 3 વર્ષની એવરેજ કરો તો તમને લગભગ 400%થી પણ વધારે રિટર્ન આ આપ્યું છે. એટલે એક બેવરેજીસ અને સાથે સાથે તમે જુઓ તો એ ફૂડ પ્રોડક્ટ્સમાં પણ આ કંપની સક્રિય છે. આજે જ પહેલો ઓલ ટાઈમ હાઈ 1598 રૂપિયાનો કર્યો છે, પણ મને એવું લાગે છે કે ધીસ પર્ટિક્યુલર કંપની સ્ટીલ વેરી મચ અંડર વેલ્યુડ, અને આ અમારો જે ટાર્ગેટ આ પર્ટિક્યુલર કંપનીનો છે એ છે 1750 રૂપિયાનો, વિથ સ્ટોપ લોસ શુડ બી 1490. ઓકે, 2 કાઉન્ટર્સ જગદીશજી તરફથી આઈટીસી 510ના લક્ષ્યાંક, અને વીબીએલ વરુણ બેવરેજીસ માટે 1490, સ્ટોપ લોસ 1750ના લક્ષ્યાંક. વિનય, આપના તરફથી જાણીએ બીજી પસંદગી આ સેક્ટરની. જી, બીજી પસંદગી મારી રહેશે નેસ્લે ઇન્ડિયા રહેશે. નેસ્લે ઇન્ડિયામાં આપણે જોયું છે કે એટલું સારું એવું પરફોર્મન્સ આપણે જે પ્રીવિયસલી હિસ્ટ્રીમાં જોયું છે એવું પરફોર્મન્સ છેલ્લા 3 થી 4 મહિનામાં નથી રહ્યું.
પણ જેમ 3-4 દિવસથી એમાં થોડુંક મોમેન્ટમ પકડાઈ રહ્યું છે અને સ્ટોકે એની 50 ડેઝ EMA ઉપર પણ એક લેવલ સરપાસ કર્યું છે, તો ક્યાંક ને ક્યાંક પોઝિટિવ મૂવ આવતી દેખાય છે અને ફ્રેશ બ્રેકઆઉટ્સ ઓન ધી વીકલી ચાર્ટ્સ હું ઓબ્ઝર્વ કરી રહ્યો છું. તો જેમ મેં પહેલા કીધું કે અત્યાર સુધી એવું ખાસ પરફોર્મન્સ આ સ્ટોકે નથી બતાવ્યું, પણ ધીસ હેઝ બીન અ બ્લુ ચિપ સ્ટોક અને ઇન્વેસ્ટર્સને લોંગ ટર્મમાં ઘણા સારા રિટર્ન્સ મળ્યા છે અને એક સારા એવા રનિંગ કરેક્શન પછી આ સ્ટોકમાં એક ફ્રેશ અપમૂવ આવતા જોવા મળી રહી છે. તો ટેકનિકલી ડેફિનેટલી એક સારા સેટઅપ્સ હું જોઈ રહ્યો છું અને ફ્રેશ બ્રેકઆઉટ જોઈ રહ્યો છું. તો નેસ્લે ઇન્ડિયા હું રિકમેન્ડ કરી રહ્યો છું. એક લાર્જ કેપ FMCG સ્પેસમાંથી 2550-2560 ની આસપાસ તમે બાય કરી શકો છો. 50% તમે 2450 ની આસપાસ લઈ શકો છો. સ્ટોપ લોસ તમારો 2400 નો હોવો જોઈએ એઝ અ સ્વિંગ ટ્રેડર, પોઝિશનલ ટ્રેડર, અને 2800 નો એક 2 થી 3 મહિનાના ટાર્ગેટ તમે લઈ શકો છો નેસ્લે માટે. તો ઇન્વેસ્ટમેન્ટ માટે તો મને સારું લાગે છે, પણ આ ભાવે તમે પોઝિશનલ ટ્રેડિંગ કરશો તો મેં જે મેન્શન કરેલા સ્ટોપ લોસ અને ટાર્ગેટથી આમાં ડેફિનેટલી લોંગ કરી શકો છો. તો 2800 નો ટાર્ગેટ ફોર ટ્રેડર્સ અને સ્ટોપ લોસ તમારો 2400. 50% આ ભાવે લેવું જોઈએ અને 50% લગભગ 2450 જો નીચે આવે, કરેક્શન આવે, તો તમે રેસ્ટ ઓફ ધ 50% એક્યુમુલેટ કરી શકો છો. ઓકે, નેસ્લે ઇન્ડિયા માટે 2400 સ્ટોપ લોસ, 2800ના લેવલ્સને ધ્યાનમાં રાખવા. અર્પણ, તમારા તરફથી HUL પહેલી પસંદગી હતી, બીજું કાઉન્ટર કયું રહેશે આ સેક્ટરમાંથી? સો ચાંદની જે બીજું જે કાઉન્ટર જે રહેશે એ આલ્કોહોલ બેવરેજીસ સાઈડથી રહેશે. ઘણા લોકોનું એવું માનવું હોય છે કે FMCG ઇઝ જસ્ટ ડેલીમાં આપણે જે પ્રોડક્ટ્સ યુઝ કરીએ છીએ એ જ ખાલી FMCGમાં આવે છે, પરંતુ જે FMCG ઇન્ડેક્સમાં ઇટસેલ્ફ આલ્કોહોલ બેવરેજીસ, UBL, યુનાઇટેડ સ્પિરિટ્સ, ઇવન રેડિકો, આ બધી કંપનીઝનો સમાવેશ થાય છે. તો આજની જે બીજી જે કંપનીનું જે રેકમેન્ડેશન રહેશે એ આલ્કોહોલ બેવરેજ એમાંથી જ રહેશે. સો આ જે 3 કંપનીની જે આપણે વાત કરી કે જે ઓલરેડી ઇન્ડેક્સમાં છે, એના પર ઓલરેડી અમારો પોઝિટિવ આઉટલુક છે. પરંતુ જે એક સ્મોલ કંપની જે સુલા વિનિયાર્ડ્સ પર અમારું પોઝિટિવ આઉટલુક છે, ફંડામેન્ટલ કવરેજ પણ છે અમારા કંપનીનું, અને અમે એવું માની રહ્યા છીએ કે કરંટ લેવલથી તમને સારી એવી અપસાઇડ આ કંપની પર તમને આવતી જોવા મળી શકે છે. રિસેન્ટલી એને ડબલ બોટમ કાઇન્ડ ઓફ 470 ના લેવલની આસપાસ ડબલ બોટમ કાઇન્ડ ઓફ ફોર્મેશન બનાવ્યું હતું, અને એ લેવલથી સ્લોલી અને ગ્રેજ્યુઅલી અપસાઇડ મોમેન્ટમ કરતો તમને જોવા મળી રહ્યો છે. સો કરન્ટલી 515 થી 570 ના ઝોનમાં તમે બાય કરી શકો છો. નીચે 480, 490 જેવા જો ડીપ આવે છે તે વખતે તમે ફર્ધર એડિશન કરી શકો છો, અને ઉપરની સાઈડ પર 600 to 650 સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. આ સેક્ટર અને કઈ રીતે તમે લાંબા ગાળા માટેનો એક વ્યૂ ફંડામેન્ટલ્સ જોઈ રહ્યા છો, અને એની સાથે સાથે બંને સ્ટોક્સ રેકમેન્ડેશન્સ પણ જાણીએ ફાર્માના. ચાંદની, આઈ વિલ ગો ક્વિકલી, કારણ કે બધાને 2 સ્ટોક આપવાના છે. ફાર્માસ્યુટિકલમાં મારો સૌથી પહેલી પસંદગી છે ઝાયડસ લાઈફ સાયન્સ. તમે છેલ્લા એના માર્ચ 2024ના પરિણામ જોશો તો એક ઓલ ટાઈમ હાઈ રેકોર્ડનો એક 3172 કરોડનું એનું સેલ્સનું ફિગર છે, અને એનો જે એક અધર ઇન્કમનો 160 કરોડની તમે કદાચ એની જે બીજી ઇન્કમમાંથી પ્રોફિટમાંથી કાઢી નાખો તો એ 1405 કરોડનો એનો પ્રોફિટ છે, જે આગલા કોઈ પણ ક્વાર્ટર કરતાં સૌથી વધારે છે. આ પર્ટિક્યુલરલી લાઈફ સાયન્સમાં છે અને બાયોલોજિકલ અને વેક્સિન્સની અંદર છે. બહુ ઓછી કંપનીઓ જે છે કે જે આ પર્ટિક્યુલર ક્ષેત્રની અંદર માહિર છે. મને એવું લાગે છે કે આ કંપની ઇઝ ગોઈંગ ટુ એબ્સોલ્યુટલી આઉટ પરફોર્મ, અને કંપની હેઝ બીન ફંડામેન્ટલી વેરી વેરી સ્ટ્રોંગ. અત્યાર સુધીમાં તમે એનું જો પરિણામ જોશો તો તમને છેલ્લા એકાદ વર્ષમાં 110%થી પણ વધારે એને રિટર્ન આપ્યું છે. ઓફકોર્સ આ કંપનીમાં થોડું ઘણું ટર્નઓવર તમને થોડું ચોક્કસ ઓછું દેખાશે કમ્પેરેટિવલી. 1089નો અત્યારે ભાવ છે, ઓલ ટાઈમ હાઈ ગયો છે 1172 રૂપિયા. અમારો પોતાનો ટાર્ગેટ છે આ પર્ટિક્યુલર કંપની માટે 1200 રૂપિયાનો, એટલે 1200 રૂપિયાનો, અને સ્ટોપ લોસ શુડ બી 1010. જે બીજી કંપની છે સન ફાર્માસ્યુટિકલ કંપની છે, જે મારી દ્રષ્ટિએ સૌથી વધારે 4th લાર્જેસ્ટ કંપની ઇન ધ હોલ વર્લ્ડ, અને ટારોનું અત્યારે ઇઝરાયલમાં જે એ લોકોની કંપની છે એમાં એ લોકોનું મર્જર થઈ ચૂક્યું છે. 1509 રૂપિયાનો અત્યારે ભાવ છે. આ કંપની સૌથી હાઈએસ્ટ 4th લાર્જેસ્ટ ઇન ધ હોલ વર્લ્ડ ટુ મેક ધી મેન્યુફેક્ચરિંગ જેનરિક મેડિસિન્સ, અને ઘણી બધી નવી રિસર્ચ છે. અને એની જે સબસિડરી કંપની છે, જે આપણે જાણીએ છીએ કે બાય એન્ડ લાર્જ એની જેટલા બી પ્રોડક્ટ છે એ બધી એને ફાયદો સીધો આ પર્ટિક્યુલર સન ફાર્માને મળે છે. એટલે એનો અત્યારે ભાવ છે 1509 રૂપિયા, ઓલ ટાઈમ હાઈ ગયો છે 1640. Our target for this particular share in 1.5 year is about 1725. Stop loss should be 1450. ઓકે, બે કાઉન્ટર ઝાયડસ લાઈફ 1200 સુધીના લક્ષ્યાંક બતાવી શકે છે. સન ફાર્મા 1725ના લેવલ્સ આવનારા સમયમાં બતાવી શકે છે. તો જગદીશજી તરફથી ફાર્મા સ્પેસમાં બંને રેકમેન્ડેશન્સ. અર્પણ, આપની પાસેથી જાણીએ આ સેક્ટર પર વ્યૂ, અને સાથે બે કઈ કંપનીઓ રહેશે ફાર્માની તમારા તરફથી રેકમેન્ડેશનમાં છે.
ફાર્મા સેક્ટરમાં ફાર્મા ઇન્ડેક્સની સૌથી પહેલા અગર આપણે વાત કરીએ તો ફાર્મા ઇન્ડેક્સે લાસ્ટ ઓક્ટોબરથી માર્ચ સુધી એક સ્ટ્રોંગ રેલી બતાવી હતી અને નીચે 14,500ના લેવલથી 19,500 સુધીના હાઈઝ બનાવ્યા હતા. એ હાઈઝ બનાવ્યા પછી આ 5,000 પોઈન્ટની રેલી પછી માર્ચ મંથથી અત્યારે જૂન મંથ સુધી કન્ટિન્યુઅસ એક કોન્સોલિડેશન ફેઝમાં હતું અને ફાઇનલી લાસ્ટ વીકમાં નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ એ કોન્સોલિડેશનમાંથી આપ્યું હતું. અમારું માનવું એવું છે કે કરંટ લેવલથી તમને ફાર્મા સેક્ટરમાં 15 થી 20% અપસાઇડ તમને આવતી જોવા મળી શકે છે અને ફાર્મા ઇન્ડેક્સ ઇટસેલ્ફ કેન ગીવ યુ રિટર્ન કેન લીડ અપ ટુ 24,000 લેવલ. સો કરંટ લેવલથી તમે અપ ટુ 20%ની અપસાઇડ તમે ફાર્મા સેક્ટરમાં એક્સપેક્ટ કરી શકો છો. પરંતુ ફાર્મા સેક્ટરમાં ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક પિક કરવા ઘણા ડિફિકલ્ટ હોય છે. તો સૌથી પહેલો જે સ્ટોક જે રહેશે જે હું જનરલી અમારો કન્સ્ટ્રક્ટિવ વ્યૂ છે અને આ સ્ટોક પર ઘણો બધો પોઝિટિવ આઉટલુક છે એ છે સિપ્લા. સિપ્લામાં પણ લાસ્ટ વીકમાં એક સારી એવી અપસાઇડ તમને આવતી જોવા મળી હતી અને સિપ્લામાં કરન્ટલી પણ એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ સાથે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. સો વીક ઓન વીક અગર તમે જુઓ તો સારા એવા ગેઇન સાથે ઓલરેડી ટ્રેડ કરી રહ્યો છે અને વીકલી ચાર્ટ પર બ્રેકઆઉટ ઓલરેડી એને આપી દીધું છે. સો સિપ્લાને તમે 1537ના કરંટ લેવલ પર તમે બાય કરી શકો છો. નીચે જો 1450 સુધીના ડિપ આવે છે તો ફર્ધર તમે એડ કરી શકો છો અને ઉપરની સાઈડ પર 1700 થી 1800 રૂપિયા સુધીના પોઝિશનલ ટાર્ગેટ તમે એક્સપેક્ટ કરી શકો છો. થોડું પોઝિશનલ ટાર્ગેટ રહેશે પરંતુ આ કંપની પર અમારું ઘણું પોઝિટિવ આઉટલુક છે. અપાર્ટ ફ્રોમ ધેટ બીજું જે રેકમેન્ડેશન રહેશે એ સ્મોલર કંપની છે જેબી કેમિકલ ફાર્મા. જેબી કેમિકલ ફાર્મા કરન્ટલી 1900 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે જે તમે કરંટ લેવલ પર બાય કરી શકો છો. નીચે 1850 1840ના ડીપ પર તમે ફર્ધર એડિશન કરી શકો છો અને ઉપરની સાઈડ પર 2100 થી 2200 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. એન્ડ અપાર્ટ ફ્રોમ ધેટ અગર તમારે ફાર્મા સેક્ટરને એઝ અ હોલ પ્લે કરવું હોય બીકોઝ અમારો ફાર્મા ઇન્ડેક્સ પર પણ પોઝિટિવ આઉટલુક છે તો તમે ફાર્મા બીઝ એક સેફર ઓલ્ટરનેટિવ તમે ઇન્ડેક્સનું બીઝ ધેટ મીન્સ ઇન્ડેક્સ ETF ફાર્મા ઇન્ડેક્સનો ETF ફાર્મા બીઝને પણ તમે તમારા પોર્ટફોલિયોમાં કરંટ લેવલ પર સ્લોલી અને ગ્રેજ્યુઅલી 20 રૂપિયાની આસપાસ એક્યુમ્યુલેટ કરી શકો છો. ઓકે, તો એક તો ફાર્મા ETF પર 20 પર એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. સ્ટોક્સમાં સિપ્લા 1700 થી 1800ના લક્ષ્યાંક, જેબી કેમિકલ્સ પર 2100 અને 2200ના બે ટાર્ગેટ આપણને બનતા આગળના સમયમાં દેખાઈ શકે છે. અર્પણ તરફથી ફાર્મા સેક્ટરની પસંદગી. વિનય, આપના તરફથી આ સેક્ટર પર વ્યૂ લઈએ અને બંને રેકમેન્ડેશન્સ જાણીએ. તો ચોક્કસથી તો ફાર્મા સેક્ટર અત્યારે ઓલ ટાઈમ અહીં આસપાસ છે ને સારા કોન્સોલિડેશન બાદ એમાંથી બ્રેકઆઉટ આવતા જોયું છે. તો રિલેટિવલી પહેલા પણ સારું કરી રહ્યું હતું, માર્કેટની સાથે પરફોર્મ કરતું હતું અને એક એઝ એ ડિફેન્સિવ સેક્ટર પણ તમારા પોર્ટફોલિયોમાં ફાર્મા સેક્ટરમાં એક્સપોઝર હોય તો સારું રહે છે અને ઓવરઓલ તમે પરફોર્મન્સ એક્સપેક્ટ કરી શકો છો. તો ઘણા બધા સ્ટોક્સ આમાંથી સારા હાઈ બીટા સ્ટોક્સ પણ કહી શકાય કે જે તમને એગ્રેસિવ રિટર્ન્સ પણ આપી શકે છે. તો એમાંનો એક મને સ્ટોક લાગી રહ્યો છે કે જે ફાર્મા સ્પેસથી બિલોંગ કરે છે, નાટકો ફાર્મા. નાટકો ફાર્મા એક ક્રુશિયલ રેઝિસ્ટન્સ ક્રોસ કર્યું છે 1060 1070 પર. એક મલ્ટી વીક રેઝિસ્ટન્સ હતું, એને એક સરપાસ કરતા જોયું છે આપણે આ વીકમાં અને એની ઉપર સસ્ટેન થતા જોયું છે. તો નાટકો ફાર્મામાં એક ડેફિનેટલી ઘણો સ્ટ્રોંગ સેટઅપ છે. ટેકનિકલી તો મને લાગે છે નાટકો ફાર્મામાં લોંગ કરી શકાય. એઝ એ ટ્રેડર આઈ એમ રેકમેન્ડિંગ ટુ ગો લોંગ ઇન નાટકો ફાર્મા અરાઉન્ડ 1170. સ્ટોપ લોસ તમારો 1055 રહ્યો છે. બે ભાગમાં બાય કરવાનું કહીશ. 1170 ઉપર ફર્સ્ટ ટ્રાન્ચ 50%, જો નીચે આવે લગભગ 1100 ના લેવલની આસપાસ આવે તો તમે સેકન્ડ ટ્રાન્ચમાં બાય કરી શકો છો. 1055 નો એક સ્વિંગ ટ્રેડિંગ તરીકે 2 થી 3 મહિનાનો સ્ટોપ લોસ તમે રાખી શકો છો અને અપસાઇડમાં 1325 ના ટાર્ગેટ હું એક્સપેક્ટ કરી રહ્યો છું. તો પહેલી પસંદગી મારી નાટકો ફાર્મા રહેશે. બીજી પસંદગી મારી ફાઇઝરની, જે ફાઇઝર એક MNC ફાર્મા કંપની છે અને આપણે નોટ ઓનલી ફાર્મા સ્ટોક્સ બટ MNC સ્ટોક્સમાં પણ એક સારી મોમેન્ટમ બંધાતા જોયું હશે. તો સનોફી ઇન્ડિયાએ પણ બહુ જબરદસ્ત રિટર્ન આપ્યા હતા રિસન્ટલી અને ફાઇઝર પણ એક MNC ફાર્મા કંપની છે કે જ્યાંથી આપણે એક સારું વળતર એક્સપેક્ટ કરી શકીએ. તો આ બધી કંપનીઓએ હિસ્ટોરિકલી બહુ જ સરસ રિટર્ન આપ્યા છે અને એવું લાગે છે કે હવે ટ્રેક્શન ફરીથી MNC ફાર્મા કંપનીઝ તરફ શિફ્ટ થઈ રહ્યું છે. તો એનો લાભ ચોક્કસથી લેવો જોઈએ. એટલા માટે જ હું ફાઇઝરને રેકમેન્ડ કરી રહ્યો છું. તો ફાઇઝરને તમે પણ બે ભાગમાં લઈ શકો છો. 4880 ની આસપાસ તમે 50% બાય કરો. લગભગ 4750 ની આસપાસ જો ભાવ દેખાય તો ફરીથી તમે એમાં નીચેના ભાવે એડ ઓન કરી શકો છો. 4630 નો સ્ટોપ લોસ હું રિકમેન્ડ કરીશ ઇફ યુ આર અ પોઝિશનલ ટ્રેડર અને અપસાઇડ હું એક્સપેક્ટ કરી રહ્યો છું 5200 નો ટાર્ગેટ ફોર નેક્સ્ટ 2 to 3 months. તો ફાઇઝર એક MNC ફાર્મા કંપની મને પસંદ છે. નાટકો ફાર્મા પણ પસંદ છે. તો આ બંને સ્ટોકને તમે એઝ એ પોઝિશનલ ટ્રેડર અને એઝ એ ઇન્વેસ્ટર આમાં ચોક્કસથી રોકાણ કરી શકો છો. નાટકો ફાર્મા સૌથી પહેલાં તો 1055 સ્ટોપ લોસ, 1325ના લક્ષ્યાંક. ફાઇઝર માટે 4630 સુધીના એક નીચેની તરફના લેવલ સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાના છે 5200ના લક્ષ્યાંક માટે. એ સાથે જ સમય થયો છે કે હવે રજા લઈએ. જગદીશજી, આપના ડિસ્ક્લોઝર જાણીએ.
જે શેર ચર્ચા કરી એમાં આઈટીસી મારા પોતાના અંગત પોર્ટફોલિયોમાં ઘણા વર્ષોથી છે. એ સિવાય બાકીના જે 3 શેરો છે મારા અંગત પોર્ટફોલિયોમાં નથી, પણ અમારા ક્લાયન્ટોના ભલામણ કે લોકોના પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. હંમેશા શેર બજારમાં રોકાણ કરો તો નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. જી અર્પણ, આપના ડિસ્ક્લોઝર્સ. ચાંદની આજના દિવસે આપણે જે પણ સ્ટોક સેક્ટર અને ઇન્ડાઇસીસ પર જે વ્યૂ ડિસ્કસ કર્યો છે, સિમિલર વ્યૂ અમે મારા ક્લાયન્ટ જોડે પણ શેર કરેલો હોઈ શકે છે, અને પર્સનલી પણ માર્કેટમાં પર્ટિક્યુલર સ્ટોક્સમાં લોંગ ઓર શોર્ટ પોઝિશન હોઈ શકે છે ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ કન્ડિશન્સ. થેન્ક યુ. જી વિનય, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. જી ચાંદી, જે કઈ સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે એમાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ અમે અમારા ક્લાયન્ટ્સને એડવાઇસ કરી હોઈ શકે છે અને અમારા કંપની એસોસિએટ પાસે પણ પોઝિશન હોઈ શકે છે. જી, આપ ત્રણેયનો આભાર અમારી સાથે જોડાઈ અને ખાસ આજના સ્પેશિયલ શોમાં તમે ચર્ચા કરીને તમારા રેકમેન્ડેશન્સ આપ્યા. તો એ સાથે જ સમય થયો છે કે હાલ માર્કેટ ટ્રેન્ડમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.